ओम ओम। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम निर्वाण उत्तरार्थ, राउंड 43मो राउंड। आना नंबर 1555। सर्ग 139मो। बराबर। હવે બરોબર છે, માઇક બોલજો। सर्ग 139મો બરાબર। બોલો, આગુ પાછું કરવાનું હોય બરાબર। सर्ग 139મો। 139મા સર્ગમાં પ્રાણ કરતાં પણ ચિત્તના પ્રાધાન્ય વિશે વર્ણન આવશે અને મુનિને સુષુપ્તિમાંથી સ્વપ્નાવસ્થામાં આવતા પ્રલય દેખાવા વિશે વિચારથી કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, ચિત્ત સંકલ્પ દ્વારા જગતના અસ્તિત્વને કલ્પી લે છે અને જગતને જેવું મિથ્યા કેવા વ્યવહારિક અથવા પ્રાતિભાષિક સમજે છે તેવું જ તેને અનુભવમાં આવે છે। ચિત્તે પ્રથમ પ્રાણની કલ્પના કરી અને તે મારી ગતિ, મારા સર્વ વ્યવહારનો નિર્વાહ કરનાર છે, હું તે વિના રહીશ નહીં, એવું પણ તેણે કલ્પી લીધું। આથી તે ચિત્ત પ્રાણને આધીન કહેવાય છે। હું કેટલાક સમય સુધી પ્રાણ વિના રહી શકીશ નહીં અને કેટલાક સમય સુધી સ્વપ્ન, મનોરાજ્ય આદિના પ્રસિદ્ધ દેહોમાં પ્રાણ વિના પણ નિર્વાહ કરીશ, એવી કલ્પના પણ તે ચિત્તે પ્રથમથી જ કરી લીધી। એ પ્રિય રામચંદ્રજી, એ ચિત્ત પ્રાણો સહિત પોતાના શરીરને જ્યાં કલ્પી લે છે ત્યાં માયા વડે ખડા થઈ ગયેલા નગરની પેટે ને પોતાના ખડા થઈ ગયેલા દેહને ક્ષણવારમાં અનુભવે છે। હું કોઈ દિવસ પણ દેહ અને પ્રાણ વિના રહીશ જ નહીં, એવો દ્રઢ નિશ્ચય અવિવેકી જીવને બંધાઈ જાય છે। પરંતુ પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં રહેનાર જ્ઞાનવાનને એવો દ્રઢ નિશ્ચય હોતો નથી। અવિવેકી પુરુષનું ચિત્ત સંદેહને લીધે હિંચકા જેવું ચપળ હોવાથી દુઃખિત રહે છે અને તેનું ચિત્ત અતિ દ્રઢ થઈ રહેલું ભ્રાંતિ જ્ઞાન, તત્વજ્ઞાન સંબંધી અલ્પ પ્રયાસથી નિવૃત્ત થતું નથી। હું અમુક રૂપ, દેહાદી રૂપ છું, એવો જેને નિશ્ચય બંધાઈ ગયો હોય તેનો તે નિશ્ચય એક આત્મજ્ઞાન સિવાય બીજા કશા હેતુથી શાંત થતો નથી। મોક્ષના ઉપાયનો વિચાર કર્યા વિના બીજા કશાથી જ્ઞાન સિદ્ધિ થતી નથી, માટે પ્રયત્ન વડે મોક્ષના ઉપાયનો વિચાર કરવો। હું અમુક રૂપ દેહાદી રૂપ છું અને અમુક
જગત વગેરે છે એ 2 પ્રકારની અવિદ્યા છે. તે સિવાય ક્યાંય પણ બીજી કશી અવિદ્યા નથી અને તેની નિવૃત્તિ મોક્ષના ઉપાય સિવાય બીજા કશાથી થતી નથી. પ્રાણ મારા જીવિત રૂપ છે એવો મનનો દ્રઢ અભ્યાસ થઈ રહ્યો છે. તેને લીધે તે તેમ જ અનુભવમાં આવે છે અને મનની સ્થિતિ પ્રાણને અધીન થઈને રહેલી છે. દેહ સ્વસ્થ હોય અને પ્રાણ પણ પોતાની શાંત સ્થિતિમાં ચાલતો હોય ત્યારે મન પોતાના મનરૂપી કાર્યમાં તત્પર થઈ રહે છે. પરંતુ જ્યારે દેહમાં કંઈક ક્ષોભ થતાં પ્રાણમાં પણ ક્ષોભ થઈ જાય છે ત્યારે પ્રાણના ક્ષોભ તરફ લક્ષ્ય રાખનાર ચિત્ત બીજા કશા તરફ જતું નથી. પ્રાણ જ્યારે ગતિરૂપ શ્વાસોશ્વાસરૂપ પોતાના કર્મોમાં અત્યંત વ્યગ્ર હોય ત્યારે તે મનના મનોરથમાં વ્યગ્ર થઈ રહે છે અને તે આત્મજ્ઞાન વિશે ઉદ્યોગી થતો નથી. પ્રાણ અને મન અન્યોન્ય રથ અને સારથીના જેવા પરસ્પર સંબંધ રાખનારા છે. તો રથ અને સારથી પરસ્પર એકબીજાનું અનુવર્તન કરે છે એ વાત કોણ કબૂલ નહીં કરે. આમ પ્રાણ અને મન પરસ્પર મળેલા છે. તેથી પ્રથમ આદિ સૃષ્ટિમાં પરમાત્માએ પોતાના આત્માને પ્રાણ અને મનરૂપ કલ્પી લીધો છે. આથી આજ સુધી અવિવેકીઓમાંથી એ અનાદિકાળનો નિયમ નિવૃત્ત થતો નથી. મન પ્રાણ અને શરીરને ધારણ કરી જતા અને પરમપદમાં આરૂઢ ન થયેલા અવિવેકીઓ જીવોના અનેક દેહોને વિશે દેહ કાળ ક્રિયા અને દ્રવ્ય વડે થનારા અનેક વ્યવહારો થતા જ રહે છે. જ્યાં સુધી પ્રાણ અને મન સમાનતાથી પોતાનું કર્મ કરે છે ત્યાં સુધી જાગૃત અવસ્થારૂપી સમાન વ્યવહાર પ્રવૃત્ત રહે છે. જ્યારે મન પોતાના વ્યાપારમાં જાગૃત રહે છે અને પ્રાણ કાંઈ વિષમતાને પ્રાપ્ત થાય છે ત્યારે વિષમ અને સ્વપ્નરૂપ કહેવાતો કેવળ માનસિક વ્યવહાર પ્રવૃત્ત થાય છે. પછી જ્યારે મન પણ સાવ શાંત થઈ જાય છે ત્યારે શાંત એવી સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. જ્યારે આહારાદિ વડે રૂંધાઈ રહેલી નાડીઓમાં કોઈ પણ ઠેકાણે પ્રાણ પિંડીભૂત થઈ જાય છે અને મન સંચારવાળો થઈ શાંત રહે છે ત્યારે સુષુપ્તિ અવસ્થા ઉદય પામે છે. નાડીઓ જ્યારે અન્નથી ભરાઈ જાય છે અથવા તો શ્રમ કલેશ કે ખેદ વગેરેથી જ્યારે ક્ષીણ થઈ જાય છે અને તેથી પ્રાણવાયુ જ્યારે મન સંચારવાળો તથા માનસિક ક્રિયાથી રહિત થાય છે ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. ચાંપવા ચોળવા વગેરેથી નાડીઓ જ્યારે કોમળ થાય છે અથવા તો ક્ષત વ્રણ તથા રુધિરાદિ વડે પૂર્ણ થઈ જાય છે અને તેથી જ્યારે પ્રાણ કોઈ પણ જગ્યાએ લીન થઈ જાય છે ત્યારે પણ સુષુપ્તિ અવસ્થાનો આવિર્ભાવ થાય છે અને તેમાં કશો પણ વ્યાપાર હોતો નથી. તપસ્વી બોલ્યા, પછી હું જેના હૃદયની અંદર બેઠો હતો, આ તો તમે વાંચો, પહેલાંનું છે ને મુનિનું, વાંચો. તપસ્વી બોલ્યા, પછી હું જેના હૃદયની અંદર બેઠો હતો તે આહાર વડે સારી પેઠે તૃપ્તિ પામી સુષુપ્તિ અવસ્થામાં ઘાટી નિદ્રાને પ્રાપ્ત થઈ ગયો. હું ત્યારે તે પ્રાણીના ચિત્તની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયો હતો, એટલે હું પણ તેની સાથે જ સ્વતંત્રતાને મૂકી દઈ સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રાનો અનુભવ કરવા લાગ્યો. પછી તે પ્રાણીનું ઉદરમાં રહેલું અન્ન જીર્ણ થઈ ગયું, અંદર નાડીઓના માર્ગો સ્ફુટ થઈ ગયા અને પ્રાણવાયુ સ્વાભાવિક રીતે નાડી માર્ગોમાં સંચાર કરવા લાગ્યો, એટલે સુષુપ્તિ અવસ્થાનું જોર ઘટવા લાગ્યું. આમ સુષુપ્તિ અવસ્થાનું જોર ઘટી ગયું એટલે જાણે હૃદયમાંથી જ પ્રકટ થતું હોય તેમ તે ઠેકાણે મને સૂર્ય આદિ સાથેનું જગત જોવામાં આવ્યું. તે જગત પ્રલયકાળમાં ક્ષોભ પામનારા સમુદ્રમાંથી ચારે બાજુ ફરી વળેલા જળના પૂરથી પૂર્ણ રીતે ભરેલું હતું. એ જળ જાણે પ્રલયકાળના મેઘોએ મુસળધારે નીચે નાખ્યું હોય તેવું જણાતું હતું અને તેના તરંગો ઠેઠ આકાશ સુધી પહોંચી વળતા હતા. જળના પૂરની અંદર પર્વતો તણાતા જતા હતા અને તેના આવર્તોનો મોટો શબ્દ સંભળાતો હતો. તે જળનો પ્રવાહ વયા કરતી વનોની પંક્તિઓ રૂપી તૃણ સમૂહથી ભરેલા પર્વતો વડે વ્યાપ્ત થઈ રહ્યો હતો. વૃક્ષો તથા પર્વતોને ઉખેડી નાખનારા પવનના ઝપાટાથી અને અગ્નિની જ્વાળાથી પ્રથમ જ દગ્ધ થઈ ગયેલી ત્રિલોકીની ચારે બાજુ પ્રૌઢતાથી પથરાઈ રહેલા અને આકાશમાં ફેલાયેલા નગર પર્વત પૃથ્વી આદિરૂપ જુદા જુદા ખંડોથી તે મહાસાગરનું જળ ભરપૂર દેખાતું હતું. પછી હું કોઈ એક દેશમાં, કોઈ એક નગરની અંદર, કોઈ એક ઘરમાં પોતાની ભાર્યા સાથે બેઠો છું એવું મારા જોવામાં આવ્યું. તે પછી સ્ત્રી, પુત્ર, બાંધવ અને ભૃત્ય
વગેરેની સાથે તથા પાત્ર આદિ ઉપસ્કરણો સહિત અને ઘર સહિત મને પ્રલયકાળનું જળ પોતાના પ્રવાહમાં તાણી ગયું. આમ પ્રલયકાળના જળ વડે વહન કરાતું, વૃક્ષના જેવા મોટા તરંગો સાથે અથડાતું, જળ વડે પૂરાઈ જતું, મોટા કોલાહલના શબ્દો વડે જાણે સમુદ્રનો પરાજય કરવાને તૈયાર થઈ રહ્યું હોય તેવું દેખાતું એ મારું ઘર અને નગર મેં દીઠું. તેની અંદર રહેનારા સર્વ મનુષ્યો અતિ ક્ષોભ પામેલા હતા અને ભયને લીધે પુત્રની પણ ત્યાં અપેક્ષા રાખવામાં આવતી ન હતી. તે ઘર અને નગર એ બંને ચકરીઓથી ચપળ તથા ભરપૂર જળના પ્રવાહમાં તણાતા જતા હતા અને તેને લીધે તેમાં ચારે બાજુ આકુળતા પથરાઈ રહી હતી. તેની અંદરના મનુષ્યો મોટા આક્રંદની સાથે છાતી કૂટવાને તત્પર થઈ ગયા હતા અને ગારાને લીધે તેનો સર્વ ભાગ ભયંકર થઈ રહ્યો હતો. પડી જતી ભીંતોના તૂટી જતા ખીલાઓ તેના લાકડા સાથે અથડાવાથી અવાજ કરી રહ્યા હતા અને તેનો ઉત્કૃષ્ટ ધ્વનિ સંભળાતો હતો. પડી જતી છાજલીઓ રૂપી છત્રવાળા ગોખોમાં બેઠેલી અંગનાઓના મુખો પણ જોવામાં આવતા હતા. ક્ષણવારમાં હું એ સર્વ જોવામાં તદ્રુપ બની જઈ દીન ચિત્તે રોવા લાગ્યો. એટલામાં તો ચારે બાજુની ભીંતો પડી ગઈ. એટલે જેમ શિલાની અંદર અથડાતા જરણના સેંકડો ટુકડા થઈ જાય તેમ તરંગો સાથે અથડાવાથી વૃદ્ધો, બાળકો અને અંગનાઓ સહિત એ આખા ઘરના સેંકડો ટુકડા થઈ ગયા. પછી મેં સર્વ સ્ત્રી આદિમાંથી ચિત્ત કાઢી નાખ્યું અને હું કેવળ પ્રાણપરાયણ થઈ જઈ પ્રલયના જળમાં તણાવા લાગ્યો. તરંગોના સમૂહ મને 1 યોજનથી અનેક યોજન પર્યંત ફેંકતા હતા અને હું પ્રવાહમાં વયા જતા વૃક્ષોની અંદર રહેલા પ્રલયાગ્નિની શિખાની જ્વાળાઓમાં અથડાવાથી જર્જરિત થઈ ગયો હતો. લાકડામાં, ભીંતોમાં, નદીઓમાં અને પીઠોમાં વિષમપણે અથડાવાથી હું શિથિલ બની ગયો હતો અને ચકરીઓમાં ભ્રમણ કરવાથી ઠેઠ પાતાળને તળિયે બેસી જઈ ઘણા લાંબા કાળે પાછો ઉપર આવતો હતો. ત્યારે ચપળ પર્વતો પ્રવાહમાં વહેતા હતા અને તરંગોમાં પરસ્પર અથડાવાથી ભાંગી જતા હતા. આથી તે જળ ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિચિત્ર ધ્વનિવાળા અને અનેક તરંગો વડે યુક્ત થતા હતા. એ જળની અંદર હું વારંવાર ડૂબી જતો હતો અને પાછો ઉપર આવી જતો હતો. પર્વતો પરસ્પર પછડાતા હતા, તેથી તે જળ કાદવવાળા થઈ ગયા હતા. આથી જેમ કોઈ નાના તળાવમાં ડૂબી જાય તેમ હું તે જળમાં ક્ષણવાર ડૂબી ગયો. પરંતુ દૈવ યોગે ત્યાં જળના બીજા પ્રવાહ આવ્યા અને તેથી હું પાછો ઉપર આવી ગયો. ફીણના સમૂહની ઉપર અને પર્વતોના ખંડો ઉપર હું કંઈક વિશ્રાંતિ લેતો હતો. એટલામાં જળના મોટા પ્રવાહે કિંવા તરંગે આવી મને વેરની પેઠે ત્યાંથી ફેંકી દીધો. આમ નાના પ્રકારની ગતિવાળા તરંગો વડે ભરપૂર જળના સમૂહમાં હું વયો જતો હતો અને દુઃખિત ચિત્તવાળો થઈ રહ્યો હતો. મેં જેનો અનુભવ ન કર્યો હોય એવું કશું પણ દુઃખ આ જગતમાં નથી. હે વ્યાધ, એટલામાં જીવિત પર્યંત ઘણા લાંબા કાળ સુધી કરેલા પુરાતન અભ્યાસથી અને ચિત્તમાં ખેદ થવાથી મને મારા સમાધિવાળા પૂર્વરૂપનું સ્મરણ થયું કે અહો, હવે મને યાદ આવ્યું. હું બીજા જગતની અંદર તપસ્વી રૂપ થઈ રહ્યો છું. બીજા કોઈની સ્વપ્ન દ્રષ્ટિ જોવાની ઈચ્છાથી મેં તેની અંદર પ્રવેશ કર્યો છે. હું જ પોતે તેના સ્વપ્નની અંદર આ બ્રહ્મને જોઉં છું. આવી રીતે મને પોતાના પૂર્વરૂપનું સ્મરણ થયું. એટલે હું વર્તમાન કાળના પ્રપંચના દ્રઢ અભ્યાસથી ઉત્પન્ન થયેલા મિથ્યા જ્ઞાન વડે દેખાતા તે દેહ વડે તરંગોમાં વયો જતો હતો, છતાં પૂર્વરૂપના સ્મરણના બળથી હું પરિતાપ પામ્યા વિના સુખ્યો થઈ રહ્યો હતો. પ્રવાહમાં વયા જતા પર્વતો, નગરો, ગામડા, પૃથ્વીના ખંડો અને વૃક્ષોને ધારણ કરનારા દેવતાઓ, મોટા નાગો, નારીઓ, નરો અને આકાશચારીઓને વહેનારા અને પ્રવાહની અંદર તણાતા જતા મોટા આરંભવાળા લોકપાલોના નગરોને તથા સ્થાનોને ધારણ કરી રહેલા એ પ્રલયકાળના તરંગોને હું ઝાંઝવાના જળના જેવા સાવ મિથ્યા જ સમજતો હતો. પછી પર્વતોની સાથે ઉછાળા મારતા જળના તરંગોનો અને પર્વતોનો પરસ્પર સંઘર્ષ થતો જોઈને તથા વારંવાર જગતનો નાશ થયા કરતો જોઈને મેં વિચાર કર્યો કે અહો, આશ્ચર્યની વાત છે કે આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થારૂપી 3 નેત્રને ધારણ કરનારો અને ઈશ્વરનો અંશ હોવાથી ઈશ્વરરૂપ આ જીવ આ માયારૂપી મહાસાગરની અંદર જૂના ઘાસની પેઠે પ્રવાહમાં વયો જાય છે. ખરેખર ખેદની વાત છે કે નિર્દય વિધિને કશું પણ અકાર્ય નથી.
જેમ પ્રાતઃકાળમાં જળમાં પડેલી સૂર્યની પ્રભા વિકસિત થયેલા કમળોને દેખાડી આપે છે, તેમ આ ઘરો પણ પોતાની ચારે બાજુ ભીંતો પડી જતા પ્રકટપણે પોતાના અંદરના ભાગની શોભાને દેખાડી આપે છે. અહો આશ્ચર્ય છે કે આ ગંધર્વ, કિન્નર, નર, અમર અને નાગોની સ્ત્રીઓ વારંવાર ચકરીઓમાં અથડાવાથી તથા પોતાના વિલાસોથી વ્યાકુળ થઈ રહી છે. તેઓ જાણે પરાગને લીધે ભ્રમરૂપી હારને ધારણ કરી રહી હોય અને જાણે મુખ, હાથ, પગ આદિ અવયવરૂપી કમળો વડે સુશોભિત નિર્મળ જંગમ નદીઓ હોય એવી દેખાય છે. તે સર્વ આ તરંગોના સપાટાઓમાં ઉછળતી દેખાય છે. વિદ્યાધરીઓની ભુજારૂપ લતાઓમાં રહેલા ચંદ્રકાંત મણિઓની અંદર જાણે દોઢીઓના જુદા જુદા વિભાગોનો દેખાવ આપનારા અને મણિઓના જાળિયાની શોભાને ધારણ કરી રહેલા દેવતાઓના, દૈત્યોના તથા નાગોના મોટા વિશાળ ઘરોના ભીંતના ભાગો આ પ્રલયકાળના અત્યંત વિસ્તારવાળા જળની અંદર સુવર્ણના વહાણોના સમૂહની પેઠે ચારે બાજુ ભમ્યા કરે છે. પડી જતા મણિમય ઘરની અંદર રહેલો ઇન્દ્ર પણ આ પ્રલયકાળના જળની અંદર તણાઈ જાય છે. તે જાણે ઇન્દ્રાણીના કુમકુમના ચિહ્નવાળા તથા મદોન્મત્ત હાથીના જેવા વિશાળ સ્તનભારને વિશે રતિ કરતાં કરતાં લાગેલા શ્રમને દૂર કરવા માટે જળ ક્રીડાનું સુખ ભોગવવા સારું તરંગોમાં હિંચકતો હોય એમ જણાય છે. ખેદની વાત છે કે આ વાયુઓ જળના ઉછળવાથી અંતરિક્ષમાં સર્વત્ર વ્યાપી જાય છે અને નક્ષત્રો રૂપી ચપળ પુષ્પોની વૃષ્ટિ કરે છે. દેવતાઓના પડી જતા વિમાનો વડે યુક્ત આ મેરુ પર્વતના ઉદ્યાનમાં પ્રવેશ કરી તેઓ જાણે કોઈ મનુષ્યો મંગળને માટે અક્ષત સહિત પુષ્પોની વૃષ્ટિ કરતા હોય તેમ વયા કરે છે. આકાશમાં ક્ષોભને પામી ગયેલા તેમજ પર્વતના જેવા ભયાનક જળ તરંગોની શિખાઓએ પ્રલયકાળના આ જળને ઊંચે ફેંક્યું છે અને યંત્ર વડે ઊંચે ફેંકેલા સુવર્ણના પાષાણના જેવું તે ચળકી રહ્યું છે. બ્રહ્મલોકની અંદર અનેક દળો વડે વીંટાયેલ કમળની વચલી પાંખડીમાં બેઠેલા અને ધ્યાનમાં જ એકનિષ્ઠ થયેલા બ્રહ્માના આસનરૂપ કમળ સુધી જઈ પહોંચી તે ત્યાંથી પાછું વળે છે. હાથીઓ, ઘોડાઓ, સિંહો, નાગો, વૃક્ષો, પર્વતો, વનો અને પૃથ્વીના આકારને ધારણ કરી રહેલા અતિ ઘાટા ઘોંઘાટના અવાજ વડે અતિ ભયંકર અને કનકમય દેવતાઓના તથા દાનવોના નગરોરૂપી વીજળીઓ વડે શોભાયમાન આ તરંગોના સમૂહો આકાશની અંદર મેઘોની પેઠે ભ્રમણ કરે છે. અતસી અળસીના પુષ્પની શોભાને ધારણ કરી રહેલા પ્રલય સમુદ્રના જળની અંદર ઉત્પન્ન થતા તરંગોમાં પાણીનું પૂર યમને પણ કોણ જાણે બીજો યમ આવી ખેંચી જતો હોય તેમ તાણી જાય છે. આ સર્વ લોકપાલો અને લાખો નાગો પોતાના આશ્રયરૂપ મેરુ આદિ પર્વતોની સાથે તથા પોતાના નગરોની સાથે જળની અંદર ડૂબી જાય છે. વળી નગરો વગેરેની અંદરના ખજાનાઓમાં તથા પર્વતોની ગુફાઓમાં પાણીના પૂરો પ્રવેશ કરી ગયા છે. તેમને પાછા હડસેલવા માટે વાયુના ગડગડાટના અવાજ આવી રહ્યા છે. આથી પાણીના પૂર ઠેઠ અંદર સુધી પહોંચી ગયા છે એવું અનુમાન બાંધી શકાય છે. પાતાળ, ભૂતળ, પૃથ્વી, આકાશ અને દિશાઓના તટો મહાકષ્ટે પણ માંડ રોકી શકાય એવા જળના તરંગોથી પૂરાઈ ગયા છે. તેમાં ઇન્દ્ર, યમ, યક્ષોના તથા દેવદાનવોના સમૂહો પોતાના ગામો, નગરો, વિમાનો, પર્વતો તથા વૃક્ષો સાથે માછલાની પેઠે ભમ્યા કરે છે. અહો કષ્ટની વાત છે કે જેમ માતાની ગાયની જાંઘ ગોવાળના દોવા સમયે વાછરડાના બંધન માટે નિમિત્તરૂપ થઈ જાય છે, તેમ સર્વાત્મા નારાયણનું આ જળરૂપ શરીર પણ પાણીમાં તણાતા જતા સર્વ લોકોના પ્રલય માટે નિમિત્તરૂપ થાય છે. અહો પરસ્પર એકબીજાને વળગી રહેનારા દેવદાનવોનો ડૂબી જવાનો શબ્દ સંભળાય છે અને તે પોતાને માટે કિંવા પોતાની સ્ત્રી માટે થનારા મોટા કોલાહલ વડે આકુળ જણાય છે. કોલાહલ વડે આકુળ થઈ રહેલા દેવતાઓના અને દાનવોના ઉત્તમ નગરો વેગપૂર્વક પડે છે એટલે જળ સમૂહો વિશેષ ક્ષોભ પામે છે. અંદર ભરપૂર ભરાઈ રહેલા અને ભમ્યા કરતા વાદળાના સમૂહો વડે ઘાટી થઈ રહ્યા જેવી દેખાતી દિશાઓ એ જળ સમૂહોથી ભરપૂર ભરાઈ રહી છે. તે દિશાઓમાં જાણે પ્રસિદ્ધ રીતે જળની ભીંતોનો બંધ બંધાયેલો હોય એમ ભાસે છે. અહો કષ્ટની વાત છે કે પ્રલયકાળનું આ જળ પોતાની ચકરીઓ અને તરંગોના વ્યાપારો વડે ફરી વળી સૂર્યને પણ સારી પેઠે નીચે ખેંચી લાવેલું છે. અરે આ કુબેર, યમ, નારદ અને ઇન્દ્ર આદિ પણ જળરૂપી મેઘોના સમૂહો વડે જીવવામાં અસમર્થ બની પ્રાણને મૂકી દે છે.
બ્રહ્મા, ઇન્દ્ર અને વિષ્ણુ આદિ નગરોના ખંડો સાથે આ સંકટકારક પ્રલય જળ અથડાય છે ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર અને વિષ્ણુ આદિના નગરોના ખંડો સાથે આ સંકટકારક પ્રલય જળ અથડાય છે ત્યારે વચમાં જેઓ પોતાના દેહને ખરાબ રીતે કૂટાઈ જતો દેખે છે, તેઓમાં પણ જેઓ તત્વજ્ઞ છે તેઓ તો આ જળની અંદર વયા જતા પોતાના શાંત મૃતતુલ્ય થઈ રહેલા અને જળ દેહને તેના અભિમાનથી રહિત થઈને શબરૂપ જ વહન કરે છે. તેથી તેમને છેદ ભેદ આદિનું દુઃખ વધારે અસર કરતું નથી. ખેદની વાત છે કે પૃથ્વીમાં અતિ મૂર્ખ રૂપે પ્રસિદ્ધ આ સ્ત્રી સમૂહ અહીં અધમુઆ જેવો થઈ રહ્યો છે, તેની રક્ષા કરવા બીજો કોણ સમર્થ છે? આ મનુષ્યોનો સમૂહ કાળના દાંતો વડે ચવાય છે અને તેઓ પરસ્પર એકબીજાની રક્ષા કરવાની સમર્થ નથી. પર્વતોને પણ ફાડી નાખનારા અને સર્પની પેઠે ગતિ કરી રહેલા આ વિશાળ તરંગો ઉછાળા માર્યા કરે છે. દેવતાઓના નગરો તેમની અંદર પ્રથમ પોતાના શરીરને વહાણની પેઠે ઊંચે ઉછાળે છે અને પછી પાછા તરત જ ડૂબી જાય છે. આ ત્રણેય લોક કાળ વડે નિર્મૂળ થઈ જાય છે ત્યારે તે એક મહાસાગર રૂપી તળાવ થઈ રહે છે. ચપળ થઈ રહેલા દ્વીપો, મોટા પર્વતો, દેવતાઓ, દૈત્યો, નાગો, મનુષ્યો, અપ્સરાઓ, ચારણો અને હાથીઓથી તે સાગર જળ કપાઈ ગયેલા મૂળવાળા કમળોની પેટે વ્યાપ્ત છે. અહો કષ્ટની વાત છે કે મોટી સમૃદ્ધિવાળા અને મોટા વૈભવોવાળા જગતને નિયમમાં રાખનાર ઇન્દ્ર આદિ દેવતાઓ ક્યાં ચાલ્યા ગયા? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગન્નાશ વર્ણન નામનો સર્ગ 139મો સમાપ્ત. સર્ગ 140મો હૃદયની કલ્પનાનું વર્ણન. આ 140મા સર્ગમાં પ્રલય સમુદ્રની નિવૃત્તિ થતાં ઋષિની ગામડામાં બ્રાહ્મણ રૂપે સ્થિતિ અને પ્રાણીના શરીરમાંથી બહાર નીકળવું ઇત્યાદિ વિશે વર્ણન કરવામાં આવશે. વ્યાધ બોલ્યો, હે મહારાજ, આપ જેવા જ્ઞાન વડે અને યોગ વડે સિદ્ધ થયેલા પુરુષ તે વર્ણવેલી અવસ્થાને કેમ પ્રાપ્ત થયા? તે જ સમયે તે ધ્યાનના પ્રયોગ વડે શા માટે ઉપશમને પ્રાપ્ત ન થઈ ગયા? મુનિ બોલ્યા, જગત તો ભ્રાંતિરૂપ છે અને તેઓ આકાશની અંદર આભાસ રૂપે પ્રતીતિમાં આવતા નાના પ્રકારના નાશો વડે પ્રલય સમયમાં નાશ પામી જાય છે. કોઈક સમયે પ્રલયમાં ક્રમથી નાશ થવા માંડે છે અને કોઈક સમયે અણધારી રીતે દિશાઓમાં કંઈક વિકાર તોફાન થઈ આવતા સાતે સમુદ્રો એક જ વખતે ભેગા થઈ જાય તરતમાં પ્રલય થઈ જાય છે. મેં તમને જે ઉપર વર્ણન કરી બતાવેલું છે તે પ્રલય સાતે સમુદ્ર વિકારને પામી જતા તત્કાળ જ થઈ ગયો હતો. આથી દેવતાઓ જ્યાં એ હકીકત હિરણ્ય ગર્ભને કહેવા માટે જતા હતા ત્યાં તો જળ આવી પહોંચ્યું અને તેમને તાણી ગયું. બીજું, હે વ્યાધ, આ કાળ સર્વની કસોટી કરનારો અને સર્વને ગળી જનારો છે. જે સમયમાં જે અવશ્યંભાવી હોય છે તે તો થાય જ છે. જ્યારે ક્ષયકાળ નજીક આવે છે ત્યારે સર્વથા સર્વત્ર મહાન પુરુષોના પણ બળ, બુદ્ધિ અને તેજ બદલાઈ જાય છે. વળી હે વ્યાધ, મેં આ જે ઉપર તમને વર્ણવી બતાવ્યું છે તે સ્વપ્નની અંદર જોયેલું છે. સ્વપ્નમાં શું નથી સંભવતું? બધું સંભવે છે. આ વાત લોક પ્રસિદ્ધ છે. વ્યાધ બોલ્યો, કલ્યાણનું સ્વરૂપ જાણનારા હે સમર્થ મુનિ મહારાજ, આ જે સર્વ તમે કહ્યું તે જો મિથ્યા હોય અને તે કેવળ સ્વપ્નના સંભ્રમ માત્ર રૂપ હોય તો પછી તેનું વર્ણન કરી બતાવવાથી પણ અહીં શું ફળ છે? મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી વ્યાધ, અહીં આ સમયે તમને બોધ કરવા રૂપી એક મોટું કાર્ય કરવાનું છે. તમને વર્ણવેલા સ્વપ્ન પ્રપંચના સાથે આ દેખાતા પ્રપંચની સામ્યતા અનુભવમાં આવતા તમે આ દ્રશ્યને પણ સ્વપ્નના જેવું સમજો અને તેનું ભ્રમાત્મકપણું જણાતા તમને પોતાના સત્ય આત્મ સ્વરૂપનો બોધ થાય, એ જ મારો ઉદ્દેશ છે. મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી વ્યાધ, મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી વ્યાધ, મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી વ્યાધ, હા થઈ ગયું. અહીં આ સમયે તમને બોધ કરવા રૂપી એક મોટું કાર્ય કરવાનું છે. તમને વર્ણવેલા સ્વપ્ન પ્રપંચના સાથે આ દેખાતા પ્રપંચની સમાનતા અનુભવમાં આવતા તમે આ દ્રશ્યને પણ સ્વપ્નના જેવું સમજો અને તેનું ભ્રમાત્મકપણું જણાતા
તમને પોતાના સત્ય આત્મ સ્વરૂપનો બોધ થાય એ જ મારો ઉદ્દેશ છે. હવે પાછું હું જે કથા શેષ કહું તે સાંભળો. હું ત્યારે તે પ્રાણના ઓજની અંદર રહ્યો હતો અને સ્વપ્નની અંદર ભ્રાંતિને લીધે ભ્રમણ કરતો હતો. પ્રલયકાળના મદોન્મત્ત સમુદ્રના વેગની અંદર તણાતા જતા મેં જોવા માંડ્યું તે ક્ષોભ પામેલા વજ્ર વડે ત્રાસને પ્રાપ્ત થયેલા પાંખોવાળા મોટા પર્વતોના સમૂહની પેટે તે સર્વ જળ તરંગ આદિ સહિત કોણ જાણે ક્યાંય જતું જણાયું. હું તે પ્રવાહમાં તણાતો હતો અને દૈવયોગે હું તટ ઉપર જઈ પહોંચ્યો. શિખરના પ્રાંત ભાગ જેવા તે તટનો આશ્રય કરી હું ત્યાં જ રોકાઈ રહ્યો. પછી તરંગોના ઉપરના ભાગમાં રહેલા પરપોટાના જેવા દેખાતા ગ્રહ નક્ષત્ર આદિ દેવતાઓ વડે આકાશને તારાવાળું બનાવી દેનાર તે સર્વ જળ ક્ષણ માત્રમાં ક્યાંય જતું રહ્યું. તે જળ ત્યારે પાતાળની અંદર જઈ પહોંચેલા તારાઓના સમૂહ વડે જાણે અંદર મણિમય હોય તેવું જણાતું હતું. આવર્તોમાં ગોથા ખાનારા પર્વતના જૂના ઘાસો વડે યુક્ત હતું. સુવર્ણમય દ્વીપના જેવો દેખાવ આપનારા દેવતાઓના નગરોના મંદિરો વડે તે વ્યાપ્ત હતું અને તે ભમ્યા કરતી દેવાંગનાઓ રૂપી ગૂઢ કમલિનીઓના સમૂહ વડે સુશોભિત હતું. વચમાં વયા કરતા તથા પ્રલયકાળના વાદળાના જેવા શ્યામ શેવાળના સમૂહથી તે ભરેલું હતું અને વીજળીરૂપી ગોરોચન જેવા સુંદર મકરંદને ધારણ કરી રહેલ વરસાદરૂપી નીલકમળો વડે તે અત્યંત ભરપૂર હતું. તે સ્ફુર્યા કરતા જળ બિંદુઓ વડે, ઝાકળ વડે, મેઘો વડે તથા પર્વતો વડે દિશાઓના તટના જેવો આકાર રચતું હતું અને ઉછળતા તરંગોની અંદર સંદિગ્ધ રીતે તણાતા જતા કલ્પવૃક્ષોના સમૂહને તે ધારણ કરી રહ્યું હતું. તરંગ આદિ સહિત તે જળ ક્ષણવારમાં ક્યાંય ચાલ્યું ગયું. પછી અંદર સુકાઈ ગયેલા મહાસાગર રૂપી એક ખાઈ જોવામાં આવી. તેની અંદર કોઈ સ્થળે સહ્યાદ્રી ગળી ગયો જણાતો હતો અને કોઈક ઠેકાણે મંદરાચળ પર્વત શિથિલ થઈ જવાથી તેના સંબંધમાં સંશય થતો હતો. કોઈક સ્થળે ચંદ્ર, યમ, ઇન્દ્ર અને તક્ષક કાદવમાં નિમગ્ન થઈ ગયા હતા અને કોઈક ઠેકાણે નીચી શાખાવાળા કલ્પવૃક્ષોનો સમૂહ કાદવમાં નિમગ્ન થઈ રહેલો દેખાતો હતો. કોઈક ઠેકાણે લોકપાલોના માથા તથા હાથો કમળોની પેઠે વિખરાયેલા જણાતા હતા અને કોઈક ઠેકાણે કમળોની પેઠે વિશ્રાંત થઈ રહેલા રુધિરના ધરાઓ વડે ધોળો તથા રાતો રંગ જોવામાં આવતો હતો. કોઈક ઠેકાણે ઠેઠ કંઠ પર્યંત ડૂબી ગયેલી તથા કોલાહલ કરી રહેલી વિદ્યાતરીઓનો સમૂહ જોવામાં આવતો હતો અને કોઈક સ્થળે સ્વપ્નની પેઠે મરી ગયેલા તથા હાથીઓ જેવા મદોન્મત્ત એવા યમના વાહનરૂપ ઉગ્ર પાડાઓનો ખડકલો હતો. કોઈક ઠેકાણે ખૂંચી ગયેલા મોટા દેહવાળો ગરુડરૂપી મેરુ પર્વત દેખાતો હતો તો વળી કોઈક સ્થળે પૃથ્વીની અંદર પડેલા યમદંડ વડે મોટો સેતુ જાણે મત્ત બની ગયો હોય તેમ જળને રોકી શકવામાં અસમર્થ જણાતો હતો. કોઈક ઠેકાણે બ્રહ્માજીના મરી ગયેલા હંસ વડે કાદવવાળી થયેલી તે જમીન મંદ હાસ્ય કરતી હોય તેવી દેખાતી હતી અને કોઈક સ્થળે કાદવમાં અડધો ખૂંચી ગયેલો ઐરાવત હાથી જોવામાં આવતો હતો. એટલા સમયમાં હું વચમાં કિનારા પરના કોઈ શિખરે આવ્યો અને શ્રમને લીધે તેના કોઈ મુનિના આશ્રમમાં વિશ્રાંત થઈ રહ્યો. ત્યાં મને ગાઢ નિદ્રા આવી ગઈ. હું ત્યારે પૂર્વની તેજ વાસના વડે યુક્ત હતો. આમ પોતાના ઓજની અંદર રહીને પણ સુષુપ્તિ અવસ્થા પછી મને પ્રાપ્ત થયેલી નિદ્રાની અંદર મેં પ્રથમના જેવો જ પ્રાણીના ઓજની અંદર દેખાયેલા પ્રલયના જેવો જ પ્રલય જોયો. એ જોઈ મને બમણું દુઃખ થવા માંડ્યું. હું ઘણા કાળ સુધી આકુળ બની ગયો. પછી જાગી જતાં મેં જોવા માંડ્યું તો તે પ્રાણીના હૃદયની અંદર રહેલું તે જ મુનિના આશ્રમવાળું પ્રથમનું શિખર મારા જોવામાં આવ્યું. પછી તેની અંદર બીજે દિવસે સૂર્યના ઉદય વડે સુંદર અને લોકો, આકાશ, પૃથ્વી, શૈલ આદિ સહિત જગત મેં દીઠું. જેમ વૃક્ષની શાખામાંથી પલ્લવ આદિ ઉત્પન્ન થાય છે તેમ મારા ચિત્તમાંથી જ સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ અને દિશાઓ ઉત્પન્ન થઈ ગયા. પછી તે પદાર્થો સાથેની પૃથ્વી મારા જોવામાં આવી અને હું પ્રથમની વાત ભૂલી જઈ વ્યવહારમાં પ્રવૃત્ત થઈ ગયો. મને ઉત્પન્ન થઈ આજે 16 વર્ષ થયા. મારા આ પિતા છે, આ મારી માતા છે અને આ મારું ઘર છે.
व्यापक में आ गया। બરાબર. મને ઉત્પન્ન થયે આજે 16 વર્ષ થયા. આ મારા પિતા છે, આ મારી માતા છે અને આ મારું ઘર છે એવી પ્રતિભા પણ મને એકદમ ઉત્પન્ન થઈ આવી. ત્યાં કોઈ એક ગામ મારા દેખવામાં આવ્યો. આ માઇક ચાલુ, માઇક ચાલુ. ત્યાં કોઈ એક ગામ મારા દેખવામાં આવ્યું અને તેમાં કોઈ એક બ્રાહ્મણનો આશ્રમ મેં દીઠો. એ આશ્રમમાં મારું ઘર પણ જોવામાં આવ્યું અને તેમાં મારો બંધુવર્ગ પણ મેં જોયો. હવે હું તે ગામના ઘરની અંદર મારા બંધુઓ સાથે રહેતો હતો અને જાગ્રત આદિ અવસ્થાનો અનુભવ કરતો હતો. આમાં મારા અનેક રાત્રિ દિવસો વ્યતીત થવા લાગ્યા અને તે ગામ, ઘર વગેરે ખરેખર સત્ય હોય તેવું મને જણાવા લાગ્યું. પ્રથમ વર્ણવેલા દામ, વ્યાલ અને કટના આખ્યાનમાં કટ પોતે વાસના રહિત હતો, છતાં મત્સ્યના સહવાસથી તે પૂર્વની વાત ભૂલી જઈ મત્સ્યરૂપ બની ગયો હતો. તે જ પ્રમાણે મને પણ ગામડાના લોકોના સહવાસના તેવા અભ્યાસથી કાળે કરી પ્રથમની જ્ઞાન દ્રષ્ટિનું વિસ્મરણ થઈ ગયું હતું અને હું ગામડામાં રહેનાર એક બ્રાહ્મણ રૂપ થઈ રહ્યો હતો. મારી આસ્થા કેવળ પોતાના દેહ માત્રમાં જ બંધાઈ ગઈ હતી અને વિવેક ભૂમિને તો મેં ઘણે દૂરથી મૂકી દીધી હતી. શરીરને જ મેં મારા આત્મારૂપ માની લીધું હતું અને હું કેવળ સ્ત્રીમાં જ લંપટ થઈ રહ્યો હતો. વાસનાને જ મેં સ્વભાવની અંદર સ્થિરતાથી ધારણ કરી રાખી હતી અને હું એકલું ધન સંપાદન કરવામાં જ કેવળ તત્પર થઈ રહ્યો હતો. મેં વૃદ્ધ થઈ ગયેલી સર્વ ગાયોરૂપી ધનનો સંગ્રહ કરી રાખ્યો હતો. ઘરના આંગણામાં રોપેલી લતાઓ વડે મેં ઘર આદિનો સર્વ ભાગ ઢાંકી દીધો હતો. અગ્નિનો, ખેતર આદિ જમીનનો અને પશુ આદિ પ્રાણીઓનો મેં સંચય કરી રાખ્યો હતો. કમંડલુ આદિ પાત્રોનું પણ મેં ઉપાર્જન કરી રાખ્યું હતું. ચપ્પળ વૃક્ષોની અંદર હું આસ્થા બાંધી બેઠો હતો. નિરંતર લોકોના આચારોમાં તત્પર રહેતો હતો અને ઘરના પડખામાં ઉગેલા લીલા ઘાસવાળી સ્થલીઓમાં હું સ્થિતિ કરી રહ્યો હતો. શાકોની અને શાકવાળી વાડીઓની રચના કરવામાં અને તેની સંભાળ લેવામાં હું મારા દિવસો કાઢતો હતો. નદીઓ, ધરાઓ, મહાનદીઓ, તીર્થો અને તળાવોની અંદર સ્નાન કરવામાં હું તત્પર રહેતો હતો. મેં ઘણા કષ્ટે છાણ, અન્ન, પીવાનું પાણી, સ્નાનનું જળ, લાકડા અને સમિધોનો સંચય કરી રાખ્યો હતો. અમુક કાર્ય છે ને અમુક અકાર્ય છે એવા પ્રકારના પાશ વડે હું પરવશ બન્યો હતો. એવી રીતે આયુષ્ય ગાળતા મારા સેંકડો વર્ષ ચાલ્યા ગયા. પછી કોઈ એક દિવસે મારે ત્યાં દૂરથી એક આત્મજ્ઞાની તપસ્વી અતિથિ આવ્યા. મેં તેમની પૂજા કરી અને તેમણે મારે ઘેર વિશ્રામ લીધો. તેમણે સ્નાન કરી ભોજન કર્યું અને પછી રાત્રિએ શૈયામાં સ્થિતિ કરી કેટલીક કથાઓ પણ કરી. નાના પ્રકારની દિશાઓ, દેશો, પર્વતો અને પૃથ્વી ઇત્યાદિના વ્યવહાર વડે મનોહર તેમજ અનેક પ્રકારના રસોના આશ્રયરૂપ એવો કોઈ એક કથા પ્રસંગ નીકળતા તે મહાત્માએ મને બોધ આપ્યો. તે મહાત્માએ મને આ બોધ કર્યો: આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. એ ચિન્માત્ર તત્વ યથાસ્થિતપણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં જાણે જગત રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મને બોધ આપતા હું એ બોધમાં તલ્લીન થઈ ગયો અને પ્રથમના સર્વ વૃત્તાંતનું મેં ધારણાને લીધે સ્મરણ કરવા માંડ્યું. તે મહાત્માએ મને આ બોધ કર્યો: આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. એ ચિન્માત્ર તત્વ યથાસ્થિતપણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં જાણે જગત રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મને બોધ આપતા હું એ બોધમાં તલ્લીન થઈ ગયો અને પ્રથમના સર્વ વૃત્તાંતનું મેં ધારણાને લીધે સ્મરણ કરવા માંડ્યું. આમ મેં પોતાના એ વૃત્તાંતનું સ્મરણ કર્યું તો જેના ઉદરની અંદર મેં પ્રવેશ કર્યો હતો તે પ્રાણી સર્વ જગત તેના ઉદરમાં રહેલું હોવાથી મને વિરાટ રૂપે સમજાયું. પછી મેં તેમાંથી બહાર નીકળવા માટે ઉદ્યોગ કર્યો. એ પ્રાણીના ઉદરની અંદર વિસ્તીર્ણ રૂપે રહેલા અને પૃથ્વી, સમુદ્ર, પર્વત તથા નદીઓ વડે વીંટાયેલા તે જગતમાં હું ભ્રમણ કરી રહ્યો હતો, પણ તે પ્રાણીના ઉદરમાંથી નીકળવાના દ્વારરૂપ તેના મુખને હું બરાબર જાણતો ન હતો. એટલે પછી બાંધવો વડે વીંટાયેલા તે પ્રદેશને નહીં છોડતા મેં તેમાંથી બહાર નીકળવા માટે તેના પ્રાણવાયુમાં પ્રવેશ કર્યો
અહીં રહેલા આ વિરાટરૂપ પ્રાણીની બહારની રચનાને અને બીજા વિરાટમાં રહેલ તેની અંદરની સર્વ રચનાને હું જોઈશ એવો મેં બુદ્ધિ વડે નિર્ણય કર્યો. લખી આપ્યા પછી તરત આવ્યું. વાંચ્યું? લખી આપ્યા વાંચ્યું? આ લખી આપ્યા પછી આવ્યું. ક્યાં ખબર હતી કે હાલ આવશે? હાલ લખ્યું ને હાલ આવ્યું. અનંત પૂર્ણ સ્વરૂપ, અનંત પૂર્ણ દ્રષ્ટિ એક. અનંત પૂર્ણ સ્વરૂપ, અનંત પૂર્ણ દ્રષ્ટિ એક. અને તરત જ તે મહાત્માએ મને આ બોધ કર્યો. આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. એ ચિન્માત્ર તત્વ યથાસ્થિતપણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં જાણે જગત રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મને બોધ આપતા હું એ બોધમાં તલ્લીન થઈ ગયો અને પ્રથમના સર્વ વૃત્તાંતનું મેં ધારણાને લીધે સ્મરણ કરવા માંડ્યું. આમ મેં પોતાના એ વૃત્તાંતનું સ્મરણ કર્યું તો જેના ઉદરની અંદર મેં પ્રવેશ કર્યો હતો તે પ્રાણી મને વિરાટ રૂપે સમજાયું. પછી મેં તેમાંથી બહાર નીકળવા માટે ઉદ્યોગ કર્યો. એ પ્રાણીના ઉદરની અંદર વિસ્તીર્ણ રૂપે રહેલા અને પૃથ્વી, સમુદ્ર, પર્વત તથા નદીઓ વડે વીંટાયેલા તે જગતમાં હું ભ્રમણ કરી રહ્યો હતો. પણ તે પ્રાણીના ઉદરમાંથી નીકળવાના દ્વારરૂપ તેના મુખને હું બરાબર જાણતો ન હતો. એટલે પછી બાંધવો વડે વીંટાયેલા તે પ્રદેશને નહીં છોડતા મેં તેમાંથી બહાર નીકળવા માટે તેના પ્રાણવાયુમાં પ્રવેશ કર્યો. અહીં રહેલા આ વિરાટરૂપ પ્રાણીની બહારની રચનાને અને બીજા વિરાટમાં રહેલ તેની અંદરની સર્વ રચનાને હું જોઈશ એવો મેં બુદ્ધિ વડે નિર્ણય કર્યો અને તદનુકૂળ ધારણા બાંધી. પછી મેં તે પૂર્વ પ્રદેશનો ત્યાગ કર્યો અને જેમ પુષ્પમાંથી સુગંધ બહાર નીકળે છે તેમ હું પણ તે પ્રાણીના પ્રાણની સાથે બહાર નીકળ્યો. હવે પ્રાણ પવનરૂપી એક થડનો આશ્રય લઈને હું એ પ્રાણીના મુખરૂપી કોતરમાં આવ્યો. પછી પવનરૂપી રથ વડે હું બહાર નીકળી ગયો અને પાસે જોવા લાગ્યો. ત્યારે પ્રથમની પેઠે મારો દેહ પદ્માસનવાળી બેઠેલો મારા જોવામાં આવ્યો. તે દેહ પર્વતની ગુફામાં અંદર રહેલા કોઈ એક ઋષિના રહેવાના આશ્રમની અંદર શિષ્યોથી રક્ષા કરાયેલો હતો. મારી પાસે રહેલા અને મારી રક્ષા કરનારા તે શિષ્યોનો એક મુહૂર્ત માત્ર સમય જ ત્યારે વ્યતીત થયો હતો. મેં જેના હૃદયની અંદર પ્રવેશ કર્યો હતો તે પુરુષ પણ કોઈ ઠેકાણે ઉત્સવમાં ખાધેલા મિષ્ટાન્નથી તૃપ્ત થઈ સુખપૂર્વક પીઠ નીચે રાખી ચત્તો સૂતો હતો. આ સર્વ આશ્ચર્ય જોઈ મેં કોઈને કશું પણ કહ્યું નહીં, પણ પાછો ફરીવાર કૌતુક જોવાની ઈચ્છાથી હું તેના જ હૃદયમાં પેઠો. આમ પ્રથમની તે વાસના વડે વ્યાપ્ત હું મારા તે જ બંધુઓને જોવાની ઈચ્છાથી તેના હૃદયની અંદર તેના ઓજના પ્રદેશમાં જઈ પહોંચ્યો. હું જ્યાં ગયો ત્યાં તે અતિ દારૂણ પ્રલય પ્રવૃત્ત થયો હતો અને તે જગત પોતાની મર્યાદા સહિત રૂપાંતરને પ્રાપ્ત થઈ ગયું હતું. ત્યાં બીજા જ પર્વતો મારા જોવામાં આવ્યા. પૃથ્વી પણ બીજી જ દેખાઈ, દિશાઓના ભેદ પણ બીજા જ પ્રકારના હતા અને જગતની સ્થિતિ પણ બીજા જ પ્રકારની થઈ ગઈ હતી. તે બંધુઓ, તે ગામ, તે પૃથ્વીનો ભાગ અને તે દિશાઓનો પ્રદેશ એ સર્વ જાણે પવનને ઉડાડી ક્યાંય લઈ જવાયું હોય તેમ કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું. મને તેની કશી ખબર પડી નહીં. હું એ જગત તરફ જોવા લાગ્યો તો સર્વ જુદા જ પ્રકારનું થઈ રહ્યું હતું. તેની રચના કંઈ અપૂર્વ જણાતી હતી અને જાણે પ્રથમનાથી કોઈ બીજું જ જગત ઉદય પામ્યું હોય એવું ભાસતું હતું. તેમાં 12 સૂર્યો તપતા હતા, 10 દિશાઓ બળતી હતી અને ટાઢને લીધે ઠરી ગયેલા જળની પેટે હિમાલય આદિ પર્વતો બળાત્કારથી ગળી જતા હતા. પ્રત્યેક દિશામાં અને પ્રત્યેક પવનોમાં વનોની પંક્તિઓ પ્રજ્વલિત થઈ રહી હતી અને તે સર્વ રત્નની સમૃદ્ધિ ભસ્મ થઈ જવાથી સ્મરણ પથને પ્રાપ્ત થઈ ગઈ હતી. સર્વ સમુદ્રો સુકાઈ ગયા હતા. પોતાની પાસે દિશાઓમાં રહેલા પ્રચંડ પવનો વાતા હતા અને આખું ભૂમંડળ અંગારાઓના ઢગલારૂપ થઈ ગયું હતું. પ્રથમ પાતાળમાંથી, પછી પૃથ્વીમાંથી અને પછી દિશાઓમાંથી એમ જ્વાળાઓ નીકળવા લાગી હતી અને આખું જગત જ્વાળાઓના એક સમૂહરૂપ બની જઈ સંધ્યાકાળના વાદળાની પેઠે રાતું થઈ ગયું હતું.
જેમ સુવર્ણમય કમળના કોષની અંદર ભમરો ફરતા ફરતા પ્રવેશ કરે છે, જેમ સુવર્ણમય કમળના કોષની અંદર ભમરો ફરતા ફરતા પ્રવેશ કરે છે, તેમ હું જ્વાળાઓ વડે ભરપૂર ભરેલા તે ઘરની અંદર પાસે જઈને પેઠો. આમ હું તેમાં પતંગિયાની પેઠે પેઠો હતો, છતાં આતિવાહિક દેહના દ્રઢ નિશ્ચયને લીધે મને દાહ વિકાર આદિનું દુઃખ થયું ન હતું. હું વાયુની ધારણા વડે પવનરૂપ થઈ રહ્યો હતો અને જ્વાળાઓ રૂપી મહામેઘની અંદર વીજળીની પેઠે સારી પેઠે ભ્રમણ કરતો હતો. જ્વાળાઓના ઝપાટામાં મારું શરીર ચપળ થઈ રહ્યું હતું અને સ્થળ કમળના ખંડોમાં ભમતા ભમરાના જેવી મારી શોભા જણાતી હતી. સર્ગ 140મો સમાપ્ત. સર્ગ 141મો કલ્પાંતરનું વર્ણન. આ 141મા સર્ગમાં સર્વ લોક વહનીની જ્વાળાઓ વડે આકુર થઈ જતા પ્રચંડ વાયુ નીકળ્યા વિશે અને વિક્ષિપ્ત એવી અંગારાઓની વૃષ્ટિવાળા જ્વાળારૂપી મેઘ વિશે વર્ણન આવશે. મુનિ બોલ્યા, જો કે હું તેની અંદર અગ્નિ વડે ચોતરફથી વ્યાપ્ત હતો અને અગ્નિમાં પડી જતો હતો, તો પણ તે સ્વપ્નની અંદર આ સ્વપ્ન છે એવું મને જ્ઞાન હોવાથી હું દુઃખી થઈ જતો ન હતો. જો કે હું તેની અંદર અગ્નિ વડે ચોતરફથી વ્યાપ્ત હતો અને અગ્નિમાં પડી જતો હતો, તો પણ તે સ્વપ્નની અંદર આ સ્વપ્ન છે એવું મને જ્ઞાન હોવાથી હું દુઃખી થઈ જતો ન હતો. જ્વાળાઓના નાના પ્રકારના અનેક સમૂહો આકાશની અંદર અનેક પ્રકારે સમૂહ રૂપે ઉડ્યા કરતા હતા અને તેથી આકાશ રમણીય જણાતું હતું. એ આકાશમાં મેં ઉંબાડિયાના ચક્રની પેઠે કેવળ ભ્રમણ કરવા માંડ્યું. તત્વજ્ઞપણાને લીધે હું બુદ્ધિમાં કશો ખેદ લાવતો ન હતો, છતાં તે જ્વાળાઓમાં ભમવાથી મારું ચિત્ત કંઈક થાકી ગયું હતું. મેં એ દાવાનળ વિશે વિચાર કરવા માંડ્યો, ત્યાં તો મેઘગર્જના જેવા અતિ ગંભીર સુસવાટાને ધારણ કરી રહેલો, ઘૂમ્યા કરતો અને ઉડ્યા જતા જગતના પદાર્થો વડે વ્યાપ્ત એવો પવન વાવા લાગ્યો. તે પવન વનની અંદર મોટા ઘોંઘાટના વેગ વડે જ્વાળાઓની વૃષ્ટિને બમણી પુષ્ટિ આપતો હતો અને પ્રવાહમાં વયા જતાને ફર્યા કરતા 12 સૂર્યો સાથે મિશ્ર થઈ રહેલા ઉંબાડિયાના ચક્રોને ધારણ કરી રહ્યો હતો. તે જ્વાળાઓ રૂપી સંધ્યાકાળના સમૂહોથી નીકળેલી સેંકડો અગ્નિરૂપી મહાન નદીઓવાળો હતો અને પર્વતોથી પણ બમણા દેખાતા માટીના ઢેફાઓ વડે તથા દેવદાનવોના નગરો વડે યુક્ત હતો. આકાશની અંદર ભમ્યા કરતા ભૂતો વડે બમણા જણાતા સેંકડો નદીઓરૂપી પાત્રોના સમૂહથી તે ભરેલો હતો. વળી તે સાવ બળેલી, અર્ધ બળેલી, નહીં બળેલી તથા પરસ્પર એકબીજી ઉપર પડતી દેવાંગનાઓને લીધે બમણી દેખાતી અગ્નિની જ્વાળાઓ રૂપી સંધ્યાના વાદળોના સૂક્ષ્મ જળકણને ધારણ કરતો હતો. પડતા અંગારાઓ રૂપી જળધારાઓના સમૂહ વડે અને અગ્નિના તણખારૂપી જળ બિંદુઓ વડે તે જાણે પોતાના ઊંચા દાંતોને બહાર કાઢી રહ્યો હોય તેવો જણાતો હતો. ભસ્મ રહિત થઈ ગયેલા શુદ્ધ અંગારાઓના ઉગ્ર સમૂહવાળી ઉંબાડિયા રૂપી વીજળીને તે પવન ચમકાવી રહ્યો હતો અને મ્લાન થઈ રહેલા ઉર્ધ્વ દિશાના મુખને તે ધુમાડારૂપી અંધકાર વડે ઢાંકી દેતો હતો. ત્યારે પૃથ્વીમાંથી અને આકાશમાંથી ચારે બાજુથી દિશાઓના મુખમાંથી જ્વાળાઓ રૂપી સંધ્યાકાળના મેઘો નીકળવા લાગ્યા અને તેથી દેવતાઓ સહિત આ સાતે લોક જ્વાળામય એક પર્વતની પેઠે પિંડરૂપ બની ગયા. તે સમયે તે પવન કોઈક પ્રદેશમાં ઉછળવાને લીધે વિખરાઈ ગયેલા અગ્નિના તણખાઓ રૂપી સુશોભિત કેશ પંક્તિને ધારણ કરી રહ્યો હતો અને કોઈ પ્રદેશમાં તે જાણે પોતાના ચરણ પ્રહાર વડે ભીંતોને ઉડાડી દેતો હોય એવો દેખાવ બતાવતો હતો. તે દુઃખી કરીને પણ માંડ સહન થઈ શકે એવા કર્ણકટુ શબ્દને ઉત્પન્ન કરવામાં કુશળ હતો અને ભસ્મ વડે યુક્ત અવયવોને ધારણ કરી રહ્યો હતો. વળી તે કોઈક ઠેકાણે ચારે તરફ ફેલાઈ જતી અને સંગ્રહ કરી રાખેલી જ્વાળાઓ રૂપી વસ્ત્રોની પંક્તિઓને ધારણ કરી રહ્યો હતો. આવો ભયંકર પવન ત્યારે કાળાગ્નિ રુદ્રની પેઠે નૃત્યરૂપી લીલા કરવાને પ્રવૃત્ત થઈ ગયો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કલ્પાંત વર્ણન નામનો સર્ગ 141મો સમાપ્ત. સર્ગ 142મો કર્મના અભાવનો નિર્ણય. આ 142મા સર્ગમાં સ્વપ્ન આદિ સૃષ્ટિનું તત્વ બ્રહ્મ જ છે એમ કહેવામાં આવશે અને તત્વદ્રષ્ટિ વડે જોતા જગતમાં બીજરૂપ કર્મનો અભાવ સિદ્ધ કરવામાં આવશે. મુનિ બોલ્યા, તે વર્તમાન સમયનું કષ્ટ અનેક સંભ્રમોના અધિષ્ઠાન રૂપ હતું. તેની અંદર હું વયો જતો હતો અને તે અત્યંત ખેદ પામ્યો હતો. હું વિચાર કરવા લાગ્યો કે આ તો મને બીજાના હૃદયમાં સ્વપ્ન જોવામાં આવે છે. શા માટે હું દુઃસ્વપ્નના દુઃખને વૃથા અનુભવું છું?
માટે આ દશાને છોડી હું નિવૃત્તિ પામું. વ્યાદ બોલ્યો, સ્વપ્ન શું હશે? એ સંદેહની શાંતિને માટે આપે બીજાના હૃદયમાં પ્રવેશ કર્યો હતો, તો પછી આપે એ વિષયમાં શો નિર્ણય કર્યો? આપે જે સર્વ જોયું તે શું હતું? હૃદયની અંદર મહાસાગર ક્યાં હોય? ઉદરમાં પ્રલયવાયુ કેમ સંભવે? અને હૃદયમાં પ્રલયાગ્નિની સ્થિતિ પણ કેમ ઘટે? અંતરિક્ષ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ, દિશાઓ અને જગત એ બધું હૃદયમાં શી રીતે સંભવે તે આપ મને યથાર્થ રીતે કહો. મુનિ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં જ પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ સંભવતું નથી, તેથી સ્પષ્ટ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ જ થઈ નથી. સૃષ્ટિવાચક શબ્દ અને તેનો અર્થ દ્રશ્ય એ બંને અધિષ્ઠાન ચૈતન્યનું સ્વરૂપ ન ઓળખાયાથી અજ્ઞાન વડે પ્રતીતિમાં આવે છે, પરંતુ વસ્તુતઃ જોતા એમાંનું કશું નથી. સૃષ્ટિવાચક શબ્દ અને તેના અર્થરૂપ દ્રશ્ય એ બંનેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવતું નથી, તેથી તેઓ અજ્ઞાનના યોગે પરમાત્માને વિશે પ્રસિદ્ધપણે ભિન્ન રૂપે દેખાય છે, પરંતુ વસ્તુતઃ તે બ્રહ્મરૂપ જ છે. કેમ કે તે નિર્વિકાર તત્વ જ સર્વશક્તિમાન છે, તેથી તે અજ્ઞાન અને જ્ઞાન એ બંને રૂપ થઈ રહ્યું છે. હે ભાગ્યશાળી વ્યાદ, તમને અનુભવમાં આવેલું સ્વપ્ન આદિ સૃષ્ટિનું ખરું તત્વ તમે સમજી જશો એટલે તમારા અજ્ઞાનની શાંતિ થઈ રહેશે. પરમ સિદ્ધાંત રૂપે જણાતા પરમ પવિત્ર, અનાદિ અને અનંત પરમ પદમાં તમે જશો ત્યારે સૃષ્ટિ એવો શબ્દ અને દ્રશ્યરૂપ તેનો અર્થ એ બંને હશે નહીં, એમ મારું કહેવું છે. બાકી આ વિષયમાં મૂઢ અવિવેકીઓની દ્રષ્ટિમાં જે આવતું હોય તે હું જાણતો નથી. તત્વ વસ્તુ જ અવિદ્યાના યોગથી દ્રશ્યરૂપે ભાસી રહેલી છે, અને બોધ માત્ર ચિદાકાશ જ આ સર્વના આકારે વિવર્ત રૂપ પ્રસરી રહેલ છે. એ અદ્વિતીય ચિદાકાશની અંદર શરીર ક્યાં છે? હૃદય ક્યાં છે? સ્વપ્ન ક્યાં છે? જળ આદિ ક્યાં છે? જ્ઞાન અજ્ઞાન ક્યાં છે? અને જન્મ મરણ આદિ પણ ક્યાં છે? અહીં કેવળ સ્વચ્છ ચિન્માત્ર તત્વ જ છે. અહીં કેવળ સ્વચ્છ ચિન્માત્ર તત્વ જ છે. જેમ પરમાણુની પાસે પર્વત સ્થૂળ જણાય છે, તેમ એ તત્વની પાસે સૂક્ષ્મ આકાશ પણ સ્થૂળ જણાય છે. એ અતિ સૂક્ષ્મ ચિદાકાશ બહિર્મુખ થઈ પોતાના ચિદાકાશ રૂપ સ્વરૂપમાં જે કાંઈ કલ્પના કરે છે તેને તે જગત રૂપે સમજે છે, પરંતુ તે વસ્તુતઃ આકાશના જેવા નિર્વિકાર પોતાના ચિન્મય સ્વરૂપથી જુદું નથી. જેમ સ્વપ્નની અંદર કેવળ ચિદાત્મા જ નગર રૂપે ભાસે છે, પરંતુ વસ્તુતઃ જોતા નગર આદિ કશું હોતું નથી, તેમ ચિદાકાશની અંદર ચિન્માત્ર તત્વ જ જગત રૂપે ભાસે છે, પરંતુ તે જગત કાંઈ જુદું નથી. ચિદાકાશ તમારા પોતાના આત્મરૂપ છે. ચિદાકાશ તમારા પોતાના આત્મારૂપ છે, અને તેની અંદર આ સર્વ દ્રશ્ય અભિન્ન રૂપે રહ્યું છે. તે શાંત એટલે દ્રશ્યના આભાસથી રહિત ચિદાકાશ રૂપ જ છે, પરંતુ ચિદ્રૂપ ચક્ષુની અંદર અજ્ઞાનરૂપી તિમિર રોગનો પ્રવેશ થયો છે, તેથી આકાશમાં જેમ ચક્ર આદિના જેવા આકારો જોવામાં આવે છે, તેમ તમને ભ્રાંતિ કિંવા અવિદ્યાને લીધે ભિન્ન રૂપ ભાસે છે. બાકી અમારી દ્રષ્ટિમાં તો જગતની પ્રાતિભાસિક સત્તા પણ નથી, તેમ વ્યાવહારિક સત્તા પણ નથી. વળી તે સાવ શૂન્ય છે, કિંવા તેની પ્રતીતિ થતી નથી એમ પણ નથી, પરંતુ જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે નિરાકાર, અનાદિ અને અનંત એવા કેવળ એક ચિદાકાશ રૂપ જ છે. સ્વપ્નની અંદર કારણ વિના કેવળ એક શુદ્ધ દ્રષ્ટા જ અનેક આકારે ભાસે છે. તેથી સિદ્ધ થાય છે કે જાગ્રતમાં પણ પ્રતીતિમાં આવતી આ સૃષ્ટિના સંબંધમાં કશું પણ કારણ નથી, અને તેને લીધે દ્રષ્ટા, દર્શન તથા દ્રશ્ય એ ત્રિપુટી પણ નથી. કાંઈ શુદ્ધ અવર્ણ્ય વસ્તુ જ એ સર્વરૂપે ભાસે છે, અને તે વસ્તુ સ્ફુટ રીતે અનુભવમાં આવતા છતાં અવાચ્ય છે, અનાદિ છે, અનંત છે, એક છે, અને દ્વિત્વ, એકત્વ આદિ સંખ્યાથી રહિત છે. જેમ એક જ કાળ પ્રલયરૂપ અને સૃષ્ટિરૂપ એમ બંને રૂપ થઈ જાય છે, અને બીજ જેમ અંકુર, થડ, વૃક્ષ, શાખા, પલ્લવ તથા પુષ્પ ઇત્યાદિ રૂપ થઈ જાય છે, તેમ બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહ્યું છે. એકને જે વસ્તુ મોટી ભીંતરૂપ જણાય છે તે જ વસ્તુ બીજાને નિર્મળ આકાશરૂપ દેખાય છે. આ વાત સ્થિર એવા સ્વપ્નમાં, સંકલ્પમાં અને ભ્રમના સ્થળમાં અનુભવમાં આવે છે. આત્મા કેવળ સ્વચ્છ અને અદ્વિતીય ચિદાકાશ રૂપ છે. આત્મા કેવળ સ્વચ્છ અને અદ્વિતીય ચિદાકાશ રૂપ છે, છતાં તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થાની પેઠે જ અનેક રૂપે દેખાય છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થારૂપી સ્વપ્નમાં પણ સમજવાનું છે. એ બંનેમાં કશો તફાવત નથી. જેમ અદૃશ્ય પવનની અંદર અદૃશ્ય સુગંધ રહે છે,
તેમ નિર્બાધ ચિન્માત્ર તત્વની અંદર પણ જગત નિર્બાધપણે અધ્યારોપ દ્રષ્ટિથી રહેલું છે. જેમ અદ્રશ્ય પવનની અંદર અદ્રશ્ય સુગંધ રહે છે, તેમ નિર્બાધ ચિન્માત્ર તત્વની અંદર પણ જગત નિર્બાધપણે અધ્યારોપ દ્રષ્ટિથી રહેલું છે. સર્વ સંકલ્પોનો ત્યાગ કરતા તમે જેવા રહેતા હો તેવા જ સદાકાળ નિર્વિકાર થઈ રહો અને બહાર તથા અંદર અનંત રૂપે પ્રસરી રહ્યા છતાં તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં જ નિરંતર સારી રીતે સ્થિર થઈ રહો. વ્યાદ બોલ્યો, હે મહારાજ, પૂર્વજન્મ સંબંધીનું કર્મ કોનું હોય છે ને કોનું નથી હોતું, આપ તે મને કહો. તેમજ જેમનું એ કર્મ નથી હોતું તેમને તે કર્મરૂપ બીજ વિના મનનની સંકલ્પની ઉત્પત્તિ અને તેનો ત્યાગ શી રીતે થઈ શકે? મુનિ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્મા આદિ જે સ્વયંભૂઓ પોતાની મેળે જ પ્રકટ થઈ જાય છે તેમના જન્મ અને પૂર્વ કર્મ હોતા નથી. તેમનો દેહ વિજ્ઞાનમય હોય છે. તેમને જન્મ મરણ આદિ સંસાર પણ હોતો નથી. તેમની દ્રષ્ટિમાં દ્વૈત કે બીજી વિવિધ કલ્પનાઓ પણ હોતી નથી, પરંતુ તેમનો દેહ વિશુદ્ધ જ્ઞાનમય હોવાથી સદાકાળ તેઓ સર્વાત્મય ભાવને લીધે સર્વરૂપ થઈ રહેલ હોય છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિના આદિકાળમાં કોઈનું પૂર્વકર્મ છે જ નહીં, પરંતુ સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્મ જ સૃષ્ટિરૂપ થઈ જાય છે. જેમ બ્રહ્મરૂપ એવા બ્રહ્માદિક સૃષ્ટિના આદિકાળમાં પ્રકટ થઈ જાય છે, તેવી રીતે બ્રહ્મરૂપ બીજા સેંકડો અને હજારો જીવો પણ સૃષ્ટિના આરંભ સમયે પ્રકટ થઈ જાય છે. અજ્ઞાનના આવરણને લીધે જેઓ પોતાના બ્રહ્મભાવને ભૂલી જઈને પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું સમજે છે, તેઓ રજોગુણ તથા તમોગુણ વડે મિશ્ર એવા સત્વગુણના પરિણામથી થનારા જીવભાવને સ્વીકારે છે. તેઓ આ જડ દ્વૈત સત્ય છે એમ સમજે છે અને તત્સંબંધી વાસનાના સંસ્કારોવાળા થઈ પ્રથમ મરી જાય છે. પછી તેમનો જન્મ કર્મ સહિત જોવામાં આવે છે, કેમ કે પોતે બ્રહ્મરૂપ છતાં તેમણે તેને ભૂલી જઈ જડ દેહ આદિમાં આત્મબુદ્ધિ માની લઈ અવસ્તુપણાનો આશ્રય કર્યો હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ વગેરે પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું સમજતા નથી અને પોતાના આત્મરૂપ બોધમય મહાચિદાકાશમાં જ સ્થિતિ રાખી રહે છે. તેઓ કર્મબંધરૂપી દોષથી રહિત છે. સર્વના આત્મારૂપ પરબ્રહ્મનું સ્વચ્છપણું સ્વાભાવિક છે, કેમ કે બ્રહ્મ પોતે સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે અને તે કોઈ ઠેકાણે મલિન ઉપાધિમાં પોતે જ પોતાના આત્માની અંદર જીવભાવને દેખે છે. જે ઠેકાણે જીવભાવ મનાય છે ત્યાં અવિદ્યા રહે છે અને ત્યાં જીવ પોતે સંસાર નામને ધારણ કરી લઈ તેવા રૂપે થઈ રહે છે. કાળે કરીને જ્યારે પોતે જ પોતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે તે પોતાની મેળે જ સ્વરૂપમાં સ્થિતિ રાખી પોતે બ્રહ્મરૂપ જ થઈ રહે છે. જળ જેમ દ્રવપણાને લીધે પોતાની અંદર આવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેમ બ્રહ્મ જ ચેતનપણાને લીધે જાણે સૃષ્ટિરૂપ થઈ રહ્યું હોય એમ ભાસે છે. કેમ કે જ્યાં સુધી બ્રહ્મનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેનું સૃષ્ટિરૂપે ભાન થાય એવો તેનો સ્વભાવ છે. આ સૃષ્ટિ બ્રહ્મનો એક વિવર્ત છે. તેમાં સ્વપ્ન કે જાગ્રત એ કશું નથી. બ્રહ્મનો સૃષ્ટિભાવ ક્યાંથી હોય અને બ્રહ્મ સિવાય બીજો પદાર્થ જ ન હોવાથી બીજે પણ કઈ ઠેકાણે સૃષ્ટિની સ્થિતિ સંભવે? બ્રહ્મના કર્મો પણ કેવા હોય અને કેટલા પરિમાણના હોય? વસ્તુતઃ જોતા કર્મ જ નથી, અવિદ્યા પણ નથી અને સૃષ્ટિ પણ નથી. પોતાના આત્મામાંથી જ સર્વ મિથ્યા છતાં વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. બ્રહ્મ જ સૃષ્ટિરૂપ છે અને પ્રાણીઓના આત્મારૂપ છે. તે પોતે જ કર્મ તથા જન્મ ઇત્યાદિની કલ્પના કરી લઈને પોતાના સર્વશક્તિમાનપણાથી અને સત્ય સંકલ્પતાને લીધે કલ્પિત અર્થરૂપ બની જઈ સર્વરૂપે ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં કોઈ પણ જીવનું કર્મ સંભવતું નથી, પરંતુ ચિદ્રૂપ જીવ અવિદ્યાને વિશે પોતાની સ્થિતિ રાખીને પોતાના કર્મનું નિર્માણ કરે છે અને કલ્પના વડે તેને ભોગવે છે. જળની ચક્રીનો કયો દેહ છે ને કયા કર્મ છે તે કહો. જેમ આવર્ત જળરૂપ છે તેમ જગત પણ બ્રહ્મરૂપ જ છે. જેમ સ્વપ્નની અંદર જોવામાં આવતા પ્રાણીઓનું પ્રાકકર્મ હોતું નથી, તેમ આદિ સૃષ્ટિમાં ચિન્માત્ર રૂપ રહેલા જીવોનું પણ પ્રાકકર્મ નથી. સૃષ્ટિરૂપે ચિત્તમાં રૂઢ થયા પછી જ પ્રાકકર્મની કલ્પના થાય છે અને પછી કર્મપાશને પરવશ બનીને આ જીવો સંસાર ચક્રમાં ભમતા રહે છે. વસ્તુતઃ જોતા આ દેખાતી સૃષ્ટિ જ સૃષ્ટિરૂપ નથી,
પણ બ્રહ્મ જ વિવર્ત રૂપે આ સૃષ્ટિના આકારે થઈ રહેલ છે. કરેક્શન: આ સૃષ્ટિના આકારે થઈ રહેલ છે. તો પછી કર્મો ક્યાં રહ્યા અને તેનો સંબંધ પણ ક્યાં રહ્યો? જીવ વસ્તુતઃ પરમાત્મા રૂપ છે. તેને પોતાનું સ્વરૂપ ઓળખવામાં આવતું નથી. તેથી અજ્ઞાનને લીધે તેને કર્મો બંધરૂપ થાય છે. પરંતુ તત્વજ્ઞને તે કર્મો બંધરૂપ ન થતાં ઉપશાંત થઈ જાય છે. જેમ જેમ પંડિત પુરુષને જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે તેમ તેમ બંધ ઉત્પન્ન કરનારું તેનું કર્મ શાંત થઈ જાય છે. જે પદાર્થ વસ્તુતઃ જોતા છે જ નહીં તેની શાંતિ કરવામાં શો ભારે શ્રમ પડે? પરમાર્થરૂપ તત્વ વસ્તુ વિના બંધ નામની બીજી કશી વસ્તુ જ નથી. બુદ્ધિમાં સત કિંવા અસતનો વિવેક કરનારું પંડિતપણું જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી જ માયા પરાભવ કરે છે. ખરું પાંડિત્ય તે જ છે કે જેને લીધે તમારે સંસાર ચક્રમાં પાછું ફરીવાર ભટકવું ન પડે. માટે નિરંતર નિર્મળ આત્મજ્ઞાન વડે ઉદાર પંડિતપણું મેળવવામાં યત્ન કરતા રહેવું. કેમ કે તે વિના બીજા કોઈ પ્રકારે તમારા ભયની શાંતિ થશે નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કર્મ નિર્ણય નામનો સર્ગ 142મો સમાપ્ત. કોઈ રીતે તમારા છેલ્લું